જો તમે તમારા દાંતમાં રૂટ કનાલ કરાવી હોય અને તમને કહેવામાં આવ્યું છે કે આ દાંત કાઢવો પડશે, તો ઊભા રહો. આ વિડીયો તમારા માટે છે. હું છું ડોક્ટર સીમા ચાવડા, રૂટ કનાલ સ્પેશિયલિસ્ટ, અને ઘણા વર્ષોથી માઇક્રોસ્કોપની અંડર વર્ક કરું છું. અમારી પાસે ઘણા પેશન્ટ્સ આવે છે અને એવું કહે છે કે મેં રૂટ કનાલ કરાવી છે આ દાંતમાં અને મને ફરી ઇન્ફેક્શન થયું છે, તો મારે આ દાંત કઢાવવો પડશે. પણ શું એ સાચી વાત છે? ઘણીવાર શું થાય છે કે આપણા દાંતમાં ઘણા બધા કનાલ્સ હોય છે જે બહુ પાતળા હોય છે. ઘણીવાર નંબર ઓફ કનાલ્સ જે હોય છે તે ફિક્સ નથી હોતા. તો આ પાતળા જે કનાલ્સ છે તે આંખોથી નથી દેખાતા. ઘણા એવા સ્ટ્રક્ચર્સ છે જે આંખોથી નહીં જોવાથી મિસ થઈ જાય છે અને તેના લીધે તમારા દાંતમાં ઇન્ફેક્શન થાય છે. તો માઇક્રોસ્કોપ શું કરે છે? માઇક્રોસ્કોપ એક મશીન છે જે આપણા દાંતને 20 થી 25 ગણો મોટો બતાવી શકે છે. એના લીધે શું થાય છે કે આપણે આવા કનાલ્સ જે પતલા છે, જે મિસ થઈ ગયા છે, તેને શોધી શકીએ છીએ. અંદર કોઈ ક્રેક, અંદર કોઈ બીજું ઇન્ફેક્શન કે કોઈ બીજી એક્સ્ટ્રા સ્ટ્રક્ચર છે તો એને જોઈ શકાય છે અને ખૂબ જ પ્રિસિશનથી આપણે એ રૂટ કનાલને પાછું ફરીથી ક્લીન કરી શકાય છે, જેના લીધે કે તમારો દાંત કાઢવાની જગ્યા પર બચી શકે છે. એટલે જો તમને આવી સલાહ આપવામાં આવી હોય કે આ દાંતને કાઢવો પડશે, તો એક માઇક્રોસ્કોપના અંદર વર્ક કરતા એન્ડોડોન્ટિસ્ટને પહેલાં જરૂર મળો. બિકોઝ જે દેખાયું નથી તેના લીધે દાંત કાઢવાથી બેટર છે કે જે દેખાઈ શકે છે એનાથી આપણે દાંતને બચાવીએ. જો તમને આવું કંઈ સિચ્યુએશન છે અને તમે જોયું છે કે તમને કોઈ દાંત કાઢવામાં કહેવામાં આવ્યો છે, તો આ સ્ક્રીન પર આવતા નંબર પર જરૂર કનેક્ટ કરો. થેન્ક યુ.